ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બીજા બ્લોગમાં. અને ગાઈસ વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. હાલ તો આપણે છીએ ઘેર ને ગાઈસ આજે આપણે છે ને ખાતર ભરવાનું છે. શું કેવું? તો ગાઈસ મજૂર મળતો નહીં, એક ભાઈ બનો ખાતર ભરવાનું છે. તો બ્લોગમાં બનાવી રહેજો આજના. તો જુઓ આ છે આપણો ઉકેળો. ગાઈસ કંઈક આપણા આવું લોકેશન છે ને આપણું ઘર છે, આપણા માતાજીનું મંદિર. તો ફાઇનલી ગાઈસ આપણે પહેલો ફેરો ભરાઈ ગયો છે. જુઓ તાપ થઈ ગયા છીએ. મજા આવે છે? મજા આવે બરોબર. શું કેવું પાછા તારું? મજા આવે. મસાલા તો ફૂલ સેવા છે. શું કેવું? શું કેવું દીપા? જલસા. તો ગાઈસ જો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ અને વરસાદ આવવાની તૈયારીમાં છે. તો ફાઇનલી ગાઈસ જો આપણે તો ખાતર નાખવાનું શરૂ કરી નાખ્યું છે. તો ગાઈસ બહુ ખુશીની વાત છે. કાલે આપણે ભગવાનને પ્રાર્થના કરી હતી, હોંભળી લીધી છે. વરસાદ આવે એવું કરી નાખ્યું છે. વરસાદ આવશે ગાઈસ. તો ગાઈસ આપણે તો જે રિયલ લાઈફમાં જીવીએ છીએ રિયલ લાઈફ જ બતાવવાની છે કે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે. ગાઈસ તૈયાર છે બંકાઓ. બીજું કોઈ ને કોમ થવું હોય તો થાય, પણ પેલા મસાલો જોવો ગાઈસ. શું કેવું? મસાલા ખાધા કે નતા? અમે ખાતા ને આ ચા પીવા જો અમાર. હા ચા પીવા જો. ચા વગર ચેન ના પડો. શું વાત છે. તો ગાઈસ અમે ભરી દઈએ આપણે તો ચાલુ કરી નાખીએ. અને વરસાદે ચાલુ થઈ ગયો છે જો. તો ગાઈસ જો ફાઇનલી આપણું બીજું ટોલું ભરાઈ ગયું છે. ને દીપોને તો તાપ થઈ ગયા છે. હાલ તો પૂછો તો શું થયું? શું હાલ છે તમારું? હાલ તો દિલ ગાર્ડન થઈ ગયું છે. દિલ ગાર્ડન થઈ ગયું છે. મસાલો ખાવો ના ચાલો એટલે એમ ભર્યા વગર ના ચાલે. હા શું વાત છે. આ જો કે તો ગાઈસ આવ્યો છે આપણો ચિંટુ. વગાડો મિન્ટુ. તો ગાઈસ મળીએ આપણા ખેતરમાં જઈને વ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ પાછી ટીમ ખાઈને આવી ગઈ છે. પાછી આ ત્રીજો ફેરો ભરાય છે આપણો. જો શું કેવું બાદલ? લાઈક શેર ને સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ. તો આ ગેમ થઈ જાય. ફાઇનલી દોસ્તો આપણો ત્રીજો ફેરો ભરીને આપણે જઈએ છીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે ટમ. હવે મસાલો ખાવો પડશે.
તો ગાય જો ફાર્મિંગ લાઈફસ્ટાઈલ આવી છે ગાઈસ. આજ તો ફૂલ બંકાઓ મોજમાં છે. ફાઇનલી ફેરા પતી ગયા છે આપણા. જો અમે જઈશું પાણી પીવા માટે ગાઈસ. તરસ્યા થયા છે. જો થાકી જશે ગાઈસ. ચાપ તો ગાઈસ પાણી પીવા માટે આવી ગયા છે. મોટું મોટું મસ્ત ધોઈ નાખો. નહીં નાખો. એ જોણી આવતું પાણી નહીં હાલતું. બંધ સલાઈ. હાલ લવડા ચાવા તો ધોળા થઈ ગયા સોળ ભરી ભરી. મારા બી તમારે ધોળું થવું હોય તો સોળ ભરવા આવી નેચર થોડું થવું હોય તો આવી જાઓ ગાઈસ ખાતર ભરવા માટે. શું કેવું? પકડ દે પેલું પોણી ગાઈસ પાણી પીવું છે માર પાણી તકલીફ કીધા કે બધું કરી જાય ઓટોમેટિક સિસ્ટમ છે. આ તો વાગે આ જો દબાઈ થઈ જાય એટલે બીજી મુકાઈ મળે ધોળો ધપ થઈ ગયો ગાઈસ. બીટું કોમેન્ટ કરજો ધોળો છો તક નહીં છો. એક પર એક ના કાળો એ તો કાળો દિલ મોકલો અને ધોળો એ ધોળો દિલ મોકલો ગાઈસ. શું કેવું પાછા? મારા પાણી પીવાનું ભાઈ બંધ ચલો ગાઈસ આ જો ચાર દોડા એક દોડા દબતી જાય જો આ તો દોડા તો ગાઈસ જોફળ ખાવા માટે આવી ગયા છે કાળું. શું કેવું? પાકો નહીં કાચો આ કેવું? દોડા ગાઈસ હા બરોબર નહીં કેમ બરોબર નહીં? આ જોવા ને એક નંબર જોફળી છે ગાઈસ. કેટલું પાણી પીવે છે તો કેમ આવે જોફળ? મેઠો જોફળ માટે શું કરવું પડે? ખાતર નાખવું જરૂરી ખાતર નાખવું પડે ના ગાઈસ. જો ગાઈસ જોફળ કેટલો આવે છે પણ મેઠો નહીં. શું કરવા? બરાબર મેઠું છે. હા કાઠું દોઢ છે. તો ગાઈસ તો ખાતર નાખી દીધું છે અને અમે વાપવાની છે મગફળીઓ. તો બ્લોગમાં બને રહેજો. બ્લોગ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા બ્લોગ તમને જોવા મળતા રહેશે. શું કેવું બીટું તારું? આ વિડીયો આવતા રહેશે અને તમે લાઈક કરતા રહો. જય માતાજી.